સતીશ કાકડે લખે છે કે સર તમે ફાકા જ મારો છો કે પછી સાચી માહિતી આપો છો? નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા 19મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની મારી તે કોશિશ કરું છું. મિત્રો, આમાં ઘણા બધા સવાલ એવા છે જેના જવાબ આપવા જરૂરી છે. તો ઘણા બધા સવાલ છે આજના વિડીયોમાં લીધેલા છે. તો વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો અને અત્યારથી જ વિડીયોને લાઈક કરજો, કેમ કે પછી લાઈક કરતા તમે ભૂલી જાઓ છો. કેમ કે ઘણા બધા સવાલ એવા હોય છે જેના જવાબ ખૂબ જ જાણવા જરૂરી હોય છે અને જવાબ હું આપી દેતો હોઉં છું. તો ચાલો જોઈએ આજના વિડીયોમાં કેવા સવાલ આવે છે અને કેવા જવાબ મળે છે. સૌપ્રથમ સવાલ છે, જય સુથાર લખે છે કે સાહેબ ટાટ 2 ની જે મેથ સાયન્સની ભરતીનો જે પરિપત્ર હતો એ એક્ઝામ લેશે કે પહેલા ભરતી કરશે, તમારું શું અનુમાન છે? તો જયેશભાઈ, મેં એ વિડીયોમાં બી તમને વાત કરી દીધી હતી અને આજે બી કહું છું કે એ એક્ઝામ પહેલા લેશે કે પહેલા ભરતી કરશે એની કોઈ ચોક્કસ જાહેરાત કે કોઈ ચોક્કસ એની મતલબ કે જેની કઈ ન્યૂઝ નથી એટલે તમને ન કહી શકું. પણ અંદાજ એવો છે કે જે ચાલુ ભરતીમાં જ બાકી રહી ગયા હતા એ ઉમેદવારનો ફરી પાછો વારો આવી જાય તેવું કદાચ બને. એક્ઝેક્ટ ન્યૂઝ નથી પણ આવું બની શકે, કેમ કે અત્યારે તો એક્ઝામ લેવાનો સમય નથી. એક્ઝામ લેવાય તો બી તમારી સપ્ટેમ્બર આસપાસ કે એના પછી લેવાની શક્યતા છે અને એના પછી ભરતી થાય તો બેટર છે. એટલે એક્ઝેક્ટ તમને ન કહી શકું. ત્યારબાદ છે સેકન્ડ સવાલ છે, જાગૃતિ ચુડાસમા લખે છે કે સર સેકન્ડરી અને હાયર સેકન્ડરી 2016માં શિક્ષણ સહાયકની ભરતી થઈ છે, તેમાં 4 રાઉન્ડ બહાર પડ્યા છે. હવે રાઉન્ડ પડશે કે નહીં? જે કેન્ડિડેટે જિલ્લા પસંદ કર્યા છે તેને બોલાવશે કે નહીં? પ્લીઝ આન્સર. તો પહેલી વાત છે કે 2016 ની અંદર જે ભરતી થઈ હતી સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની ભરતી જે થઈ હતી તો એ ભરતી ઓલરેડી પૂરી થઈ ગઈ છે અને 4 રાઉન્ડ પડ્યા પછી વેટિંગ રાઉન્ડ બી પડી ગયા છે. બધી કામગીરી પૂરી થઈ ગઈ છે. હવે તમે જે વાત કરો છો કે જેને જિલ્લા પસંદગી કરેલી છે ઉમેદવારને બોલાવશે કે નહીં, તો આ તમે કઈ વાત કરો છો એને તો નથી ખ્યાલ આવતો, કેમ કે કોઈ બી જિલ્લા પસંદગી કરેલી હોય તો તમને તાત્કાલિક જોબ મળતી હોય જ છે. જિલ્લા પસંદગી કર્યા પછી તમને સ્થળ પસંદગીનો હક મળે જ છે. એવું કોઈ તમને કેસ બન્યો હોય તો મને જરૂર છે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેક કરી મને સેન્ડ કરજો તો હું શાંતિથી એ પણ જોઈ લઈશ માહિતી. પણ હાલ પૂરતી એવી માહિતી છે કે જે ભરતી થઈ હતી એ પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ છે મુકેશભાઈ રાઠવા લખે છે કે સર ટાટ 1 એક્ઝામ રદ તો ના થાય, ન્યૂ સર પ્લીઝ રિપ્લાય. સર એક્ઝામ 2 ટાઈમ આપી એમાં અમારો શું વાક? 2 યર્સ રીડિંગ ના ગયા, એક્ઝામ માટે જોબ છોડી, હવે ક્યાં જવું? વેટિંગ ફોર આન્સર. તો આનો એક જ સિમ્પલ સીધો જવાબ છે. મેં તમને અગાઉ બી એક વિડીયો બનાવીને સ્પષ્ટ વાત કરી દીધી હતી કે એક્ઝામ કેન્સલ નથી થવાની. હજી બી કહું છું એક્ઝામ કેન્સલ નથી થવાની. તમે ચિંતા મુક્ત થઈ જાઓ. તમે જે એક્ઝામ તમારી જોબ છોડી દીધી હતી એક્ઝામ માટે વર્ષ રીડિંગ કર્યું હતું, જે કંઈ પણ હતું એનું ફળ તમને મળશે તેની ચિંતા નહીં કરો. એક્ઝામ કેન્સલ નથી થવાની. ત્યારબાદ છે અમિત પટેલ લખે છે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરીની ભરતી સાથે જ થાય છે કે પહેલા હાયર સેકન્ડરીની છે ને પછી સેકન્ડરીની થાય? તો આવું એક્ઝેક્ટ કોઈ હોતું નથી કે ચાલો કે બંનેની સાથે જ કરી લે, એવું નથી હોતું. જેની જગ્યા ખાલી હોય છે એ પ્રમાણે ભરતી થતી હોય છે. દાખલા તરીકે તમે સમજો અત્યારે 6 થી 8 ની ભરતી થઈ તો એની સાથોસાથ 1 થી 5 ની બી ભરતી થવી જોઈએ ને. 1 થી 8 તો સાથે જ ગણાય છે, નિમ્ન પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક એ રીતે તે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક. તો એક રીતે તમે જુઓ તો એવું કોઈ નિયમ હોતો નથી કે એક સાથે જ ભરતી કરી. હા, સાથે જગ્યા ખાલી હોય, સાથે ભરતીનો સમય એવો હોય તો સાથે ભરતી થઈ શકે, બાકી અલગ અલગ સમય બી થઈ શકે છે, કોઈ ચોક્કસ હોતું નથી એમાં. ત્યારબાદ છે પટેલ બ્રિજલ લખે છે કે સર હમણાં જે પરિપત્ર થયો છે એમાં મેથ સાયન્સની જગ્યાઓ મંગાવી છે, તો શું હવે ફરીથી ટેટ 2 ની એક્ઝામ આવશે કે પછી જૂના લોકોનો ચાન્સ રહેશે? પહેલા જ વાત કરી મુજબ એક્ઝામ લેશે કે જૂના લોકોને જ લેશે? ફરીવાર ભરતી આવશે તો એની કોઈ ચોક્કસ માહિતી છે નહીં. પણ જો ભરતી ઇલેક્શન પછી તાત્કાલિક જ આવી ગણિત વિજ્ઞાનની તો જૂના કેન્ડિડેટનો જ વારો આવશે, કેમ કે નવી એક્ઝામ તો આવી છે નહીં. એટલે કે જે લાસ્ટ એક્ઝામમાં પાસ થયેલા ઉમેદવારો જે કોઈ પણ હશે એ ફોર્મ ભરી શકશે. અને જો એક્ઝામ લઈને પછી ભરતી થશે તો સિમ્પલ સીધી વાત છે કે એક્ઝામ લીધેલા ઉમેદવારો જે પાસ થયેલા છે એ બી ભરી શકશે, નવા ઉમેદવારો. એટલે એક્ઝેક્ટ શું થાય છે એ તો તમને સમયસર જ ખબર પડશે, ત્યાં સુધી ખબર ન પડે. ત્યારબાદ કિંજલ પટેલ લખે છે કે સર મેં એમએડ લાસ્ટ સેમની એક્ઝામ આપી છે, રિઝલ્ટ ના આવે તો ટાટમાં એમએડના માર્ક્સ ઉમેરાય કે ના ઉમેરાય? પ્લીઝ આન્સર મી. તો આ સવાલ છે મિત્રો ઘણા બધા ઉમેદવારોને થાય છે કે સર અમે છે જ્યારે ટાટની એક્ઝામ આપી ત્યારે અમારે બીએડ કમ્પ્લીટ નહોતું, કે કોઈ એમ કે છે કે અમારે આ કમ્પ્લીટ નહોતું તો આ કમ્પ્લીટ નહોતું. આવા ઘણા બધા મનમાં ઘણા બધા સવાલ રહે છે. તો એક જ વસ્તુ તમને કહી દઉં છું, તમે એક્ઝામ તો ગમે એ બેઝ ઉપર આપી શકો છો. ભરતી સમયે જો સમજો, ભરતી સમયે તમારી પાસે તમામ ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ. જે કોઈ પણ ડિગ્રી તમે ધરાવતા હોય એ ડિગ્રી ભરતીના સમય પહેલા તમારી પાસે આવી જવી જોઈએ. એટલે કે ભરતી દાખલા તરીકે તમારે આવતા વર્ષે થાય છે તો આવતા વર્ષ સુધીમાં તમારું એમએડ, બીએડ, એમએ જે કંઈ પણ તમારી ક્વોલિફિકેશન છે એ પૂરી થઈ જવી જોઈએ, તમારે જરૂરી લાયકાત
પૂરી થઈ જાય છે, એમાં કોઈ ટેન્શન રહેતું નથી. ભરતીમાં અલગથી પાછું ફોર્મ ભરે છે, અલગથી બધી વિગત તમારે ભરવાની હોય છે, એટલે કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં. ત્યારબાદ છે અભિવીર છે, થોડોક અલગ સવાલ પૂછે છે આપણા સન્ડે કોમેન્ટ બોક્સની અંદર પ્રથમ વખત કે સર આ વખતે જો કે આ સબ્જેક્ટને લાગુ પણ નહીં પડતું, પણ પ્રાઇમરી સ્કૂલમાં ટીચર્સ લોકો વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે, જેમ કે ગ્રાઉન્ડ, યુરિનલ વગેરેની સાફ સફાઈ કરાવે છે, તો શું એક વાલી તરીકે સ્કૂલ સ્ટાફ સામે આપણે ઓબ્જેક્શન ઉઠાવી શકીએ કે પછી એક્ઝામ રૂલ્સ મુજબ થતું હોય છે? પ્લીઝ આના વિશે માહિતી આપજો, જેથી હું સ્કૂલ સ્ટાફ સામે ઓબ્જેક્શન ઉઠાવી શકું, કેમ કે એ લોકો વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે. એન્ડ આઈ એક્સ્ટ્રીમલી અગેન્સ્ટ ધીસ, સો વેટિંગ ફોર યોર રિપ્લાય સર. તો પહેલી વસ્તુ વાત કરી દો, અભિવીરભાઈ તમારી વાત એકદમ સાચી છે, સ્કૂલમાં આવું થાય છે, પણ એક વસ્તુ સમજો, આ છે આનો કોઈ નિયમ અનુસાર નથી થતું, આ તો એક સ્વૈચ્છિક કામ છે. દાખલા તરીકે તમે કોઈ બી સંસ્થામાં કામ કરતા હો છો કે ભણતા હો છો, કાંઈ બી કરતા હો છો, તમે જે રીતેની સાફ સફાઈ રાખો છો એ મુજબ જ સાફ સફાઈ રાખવા માટે સરકારી શાળાઓમાં આ વસ્તુ હોય છે, વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું હોય છે, કેમ કે સરકારી શાળાઓમાં છે સફાઈ કર્મચારી હોતા નથી. સફાઈ કર્મચારી ન હોય એટલા માટે છે વિદ્યાર્થીઓ પાસે, અને ક્યારેક ક્યારેક શિક્ષકો બી સાફ સફાઈ કરતા હોય છે, ખાલી વિદ્યાર્થીઓ જ નથી કરતા. એટલે આની સામે અગેન્સ્ટ જવાની જરૂર છે જ નહીં, કેમ કે આ તો એક જેને કહેવાય ને કે આપણે અંદરથી લેવાયેલું પગલું છે, એટલે કે આપણે પોતાની જાતે આ કામ કરવાનું હોય છે, ઈચ્છાથી. કોઈ તમને દબાવ નથી આપતો, તમે કરી જ દેવાનું છે એવું નથી કહેતું, તમારી ઈચ્છાથી તમે કામ કરી શકો છો. ન કરવું તો ના પાડી દો, ચાલે, કોઈ વાંધો નહીં. એની સામે વિરોધ કરવા જેવું કોઈ વાત છે જ નહીં, આ તો એક સિમ્પલ પ્રોસેસ છે. આ તો એના જેવું છે કે નરેન્દ્ર મોદી છે સ્વચ્છ ભારત અભિયાનની વાત કરીને તમે બધા સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા, ન જોડાવે તો બી વાંધો નહીં ને, એને જેવું સ્કૂલમાં છે. તમારે જોડાવું છે કે નથી જોડાવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, એટલે અગેન્સ્ટ જવાની જરૂર છે જ નહીં. ત્યારબાદ છે મયુર પટેલ લખે છે કે ઇંતહા હો ગઈ इंतजार की, आई ना कुछ खबर ठाट के रिजल्ट की, ये हमें है यकीन आज रिजल्ट आएगा, फिर वजह क्या हुई इतना लेट रिजल्ट की, इंतहा हो गई. વાહ મયુર પટેલ વાહ. એક વાત સાચી છે કે રિઝલ્ટ છે એ આવ્યું નથી હજી સુધી, ને હજી સુધી ક્યારે આવશે એ બી નથી ખબર. મેં પહેલા બી વાત કરી હતી, આજે 31 માર્ચ થઈ ગઈ છે, માર્ચ એન્ડિંગ સુધી આવશે એવી વાત થઈ હતી. હવે માર્ચ એન્ડિંગમાંથી એપ્રિલની બી મેં તમને વાત કરી હતી કે એપ્રિલમાં કદાચ આવે, પણ હવે તો આખી વાત છે એસીબી વાળાએ ઉલટી જ નાખી છે. શરૂઆતમાં તો એમ જ કહેતા હતા કે 3 દિવસ પછી આપશું, 3 દિવસ પછી આપશું. જ્યારે કોઈ બી લોકો કોલ કરતા તો એ લોકોને એમ જ વાત કરતા કે 3 દિવસ પછી આપશું, 3 દિવસ પછી આપશું. અને હવે કોલ કરી છે તો હવે એક જ સિમ્પલ વાત કરે છે કે અમારે છે ચૂંટણી પંચની છે એ મંજૂરી લેવી પડે છે. તો ત્યારે ક્યાં ગઈ હતી વાત આખી તમારી ચૂંટણી પંચની, કે ચૂંટણી પંચની રજૂઆત તમારે કરવાની હોય તો ત્યારે કેમ નથી, ત્યારે 3 દિવસનું શા માટે તમે અમને જવાબ આપતા હતા? તો આ એક રીતે એસીબી વાળાની ભૂલ કહેવાય છે. રિઝલ્ટ આપી દેવું જોઈએ, કેમ કે બધાને રિઝલ્ટ આવે જ છે. આચારસંહિતા અને રિઝલ્ટને કોઈ લાગતું ઓળખતું હોતું નથી. રજૂઆત કરી દે, રિઝલ્ટ આપી દે તો સારામાં સારી વાત છે. ત્યારબાદ છે એ પટેલ હરેશ કુમાર લખે છે કે સર નમસ્કાર, તમે કહેતા હતા કે માર્ચમાં ટાટનું પરિણામ આવી જશે, કેટલાક સમાચાર આવી એવા છે કે ટાટની પરીક્ષા ચૂંટણી પછી રદ કરવાની છે, તો સાચું શું છે તો જણાવવા નમ્ર વિનંતી. હરેશ ચૌધરી, બીકે, બનાસકાંઠાથી હરેશભાઈ ચૌધરી. તમને એક જ વાત કરી દઉં છું કે સિમ્પલ ટાટની એક્ઝામ કેન્સલ નથી થવાના. જે કોઈ પણ ન્યૂઝ ફોટા થયા છે એ બધી વાત અફવા છે, એ ફેક છે, ન્યૂઝ સાચા હજી નથી એવા. પણ ભરતી કેન્સલ નથી થવાની, મતલબ એક્ઝામ કેન્સલ નથી થવાની એ વાત સાચી છે, કેમ કે એના માટે મેં એક વિડીયો બનાવેલો છે, તે તમારે જોવું હોય તો જોઈ લેજો, આપણે ચેનલ ઉપર ઉપલબ્ધ છે તે. ત્યારબાદ છે એ પુનેશ વાળા લખે છે કે સર ગુજરાત પોલીસની ભરતી નવી આવવાની છે કે કોઈ ચોક્કસ ન્યૂઝ નથી, આવશે તો જરૂરથી તમને માહિતી આપીને એક વિડીયો બનાવીને માહિતી આપી દઈશ. ત્યારબાદ છે પઢિયાર જાગૃતિ લખે છે કે સર મેં સીટેટમાં પેપર 1, 2 ની બંનેમાં ફોર્મ ભર્યું છે, MA BEd કરેલું છે. મેં ફોર્મ ભર્યું ત્યારે 5/3 તારીખ છેલ્લી હતી, પણ પછી 14/3 થઈ હતી, તો કોઈ સુધારો તો નથી થયો ને સર? ના, બિલકુલ સુધારો નથી થયો, ખાલી ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો હતો, બીજો કોઈ સુધારો એમાં કઈ ફેરફાર આવ્યો હતો નહીં. જેને બાકી રહી જતા હતા એટલા માટે એ લોકો ખાલી તારીખ વધારી છે, એટલે ઘણા બધા લોકો ફોર્મ ભરી શકે, બીજું આમાં કશું હતું નહીં, એટલે ચિંતા મુક્ત થઈ જાઓ. ત્યારબાદ છે જયેશ ઓળખ્યા લખે છે કે સર મારે BEd પૂરું થયું 1 વર્ષ થયું અને મારે ગુજરાત યુનિવર્સિટીમાં ડિગ્રી સર્ટિનું ફોર્મ ભરવાની તારીખ જતી રહી છે, તો મને હવે ડિગ્રી સર્ટિ ક્યાંથી મળશે? મારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે. તો સર મારો જવાબ સન્ડે કોમેન્ટ બોક્સમાં પ્લીઝ સર આપજો, મારે જોબમાં દેવું છે. જયેશ ઓળખ્યા, સુરેન્દ્રનગર. તો પહેલી વસ્તુ વાત કરી દો કે તમારે ગુજરાત યુનિવર્સિટી કોઈ બી યુનિવર્સિટીમાંથી તમારે કદાચ ફોર્મ ભરવાનું બાકી રહ્યું છે ડિગ્રી સર્ટિફિકેટ માટે, તો એક વસ્તુ વાત કરી દો, તમને કોઈ બી યુનિવર્સિટીમાંથી છે પ્રોવિઝનલ ડિગ્રી, તો તમે ગમે ત્યારે ફોર્મ ભરી શકો છો પ્રોવિઝનલ ડિગ્રી માટે. તો હાલ પૂરતી તમે છે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે ફોર્મ ભરજો. પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આવી જાય તો એ તમે રજૂઆત કરી દેજો, જમા કરી દેજો, કોઈ બી જગ્યાએ તમારે દેવાનું હોય ને, અને એ લોકોને રજૂઆત કરવાની કે અમારે છે હજી ફાઇનલ આવવાનું બાકી છે, ફાઇનલ આવશે ત્યારે તમે ઓરિજિનલ પણ આપી દે.
તમારું છે પ્રોવિઝનલ બી ચાલે છે, એટલું યાદ રાખજો. ઓરિજિનલ ડિગ્રીની જેમ જ પ્રોવિઝનલ બી ચાલતું હોય છે, તો એના માટે બી ચેક કરી લો તમારી વેબસાઇટ ગુજરાત યુનિવર્સિટીની, એમાંથી તમને બધી માહિતી મળશે. પ્રોવિઝનલ ડિગ્રી માટે શું કરવાનું છે, એમાં બી એક સિમ્પલ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, જે કંઈ પણ વિગત હોય છે ભરી દેજો, તમારી ઘરે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ બી આવી જશે. ત્યારબાદ છે દિલીપ રાજ લખે છે કે સર મારે ટાટ હાયર સેકન્ડરીની માર્કશીટ કપાયેલ 2 ભાગમાં છે, સીલબંધ કવરમાં મળી છે, તો હું જોઈન્ટ કરીને લેમિનેશન કરાવી દઉં તો ભરતી વખતે વેલિડ ગણાશે? પ્લીઝ રિપ્લાય, થેન્ક્સ સર. તો પહેલી વસ્તુ છે આ પ્રશ્ન ઘણી બધી લોકોને ઘણા બધા સમય બની શકે છે. માર્કશીટ છે એ 2 ભાગમાં આવી છે, તો એક વસ્તુ સમજો, 2 ભાગમાં તમારી પાસે આવી છે તો એ વસ્તુ એમનેમ જ રહેવા દેજો. તમે છે એસીબી માં છે જાણ કરો, રાજ્ય પરીક્ષા બોર્ડમાં જાણ કરો કે મારે માર્કશીટ આ પ્રકારે આવેલી છે, આવું થયું છે. તો શું કરું, એ લોકો જો કહે કે તમે લેમિનેશન કરીને જોડી દો તો ચાલશે, તો વાંધો નહીં, તો કરી નાખો, બાકી એ શક્ય નથી. એટલે બને ત્યાં સુધી છે માર્કશીટને પરત કરો અને નવી ફરીથી પાછી મંગાવો, કેમ કે એ માર્કશીટ તમે કદાચ જોઈન્ટ કરશો તો બી કદાચ તકલીફ થવાની શક્યતા રહે. એટલા માટે બેટર છે કે રાજ્ય પરીક્ષા બોર્ડમાં સંપર્ક કરીને છે રજૂઆત કરો, માહિતી મેળવો અને એના આધારે આગળ પ્રોસેસ કરજો. ત્યારબાદ આગળનો સવાલ છે ભાવી જાની લખે છે કે મારે ટાટ 1 એપ્લિકેશન ફોર્મમાં બીએડ ના પર્સન્ટાઇલ લખાઈ ગયા છે, 83.20 થાય છે, બટ પર્સન્ટેજ 81.25 થાય છે, તો હવે કેવી રીતે ચેન્જ કરવાનું રહેશે સર? યા કોઈ પ્રોસેસ હોય છે તે જણાવો તમારા વિડીયો થ્રુ. તો અગાઉ બી વાત કરી મુજબ તમે કદાચ એક્ઝામ એટલે કે પરીક્ષા વખતેના ફોર્મમાં કદાચ કોઈ ભૂલ થાય છે પર્સન્ટેજમાં કે કોઈ બીજી બાબતમાં, તો કોઈ તકલીફ નથી થતી. કેમ તો કે એ તમારે તો રિઝલ્ટ આવશે અને એ રિઝલ્ટના આધારે તમારે ફરી પાછી એક્ઝામ ભરતી માટે પાછું ફોર્મ ભરવાનું છે, તે નવેસરથી ફોર્મ ભરવાનું છે તે. તો એ સમય જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે તે વિગત બતાવજો સાચી, કોઈ વાંધો નહીં આવે. આ તો તમારી વસ્તુ આખી છે એ એક્ઝામ માટે, એટલે કોઈ ટેન્શન લેવા જેવું કામ છે નહીં. ત્યારબાદ છે એ મોદી શિવરામ લખે છે કે ટાટ ભરતીમાં કટ ઓફ લાસ્ટ ટાઈમ હતું એના આસપાસ રહેવાની શક્યતા કેટલી, કે પછી વધુ કે ઓછું, આપનો અભિપ્રાય આપશો પ્લીઝ. તો એક જ વસ્તુ છે, હા એની આસપાસ રહેવાની શક્યતા રહેલી છે, કેમ કે 2019ની ટાટની એક્ઝામમાં 5 ઉમેદવારો જ આ ભરતીમાં વારો લઈ શકશે એવી રજૂઆત છે. કેમ કે 2014 વાળા છે એ તો ઓટોમેટિક નાબૂદ થઈ જશે, એટલે 2019 વાળા જ ખાલી આમાં ભાગ લેશે. તો એને કારણે પણ છે તમારું ભરતીની અંદર છે એ મેરિટ નીચું રહેવાની શક્યતા રહી શકે એમ છે. હવે કેટલી ભરતી આવે છે એના આધાર નક્કી રહે છે. ભરતી ઓછી આવશે તો મેરિટ હાઈ જશે, ભરતી વધારે આવશે તો મેરિટ તમારું નીચું રહેશે. ત્યારબાદ છે એ પરોમિતિ વસાવડા લખે છે કે સર સન્ડે કોમેન્ટ બોક્સની કોમેન્ટ નેટ પર દેખાડતા નથી, એ બધા વાંચી શકે પેલાની જેમ એવું કરો પ્લીઝ. તો એક જ વસ્તુ કહું છું પરોમિતિ વસાવડા, હા એ શરૂઆતમાં મેં છે તમને કોમેન્ટ વાંચી શકો એ માટે નીચે આપતો હતો, પણ હવે શા માટે આપતો નથી એનું કારણ એક જ છે. કારણ શું છે તો કે જ્યારે છે કોમેન્ટ વચ્ચે મૂકવાનો સમય કરું છું ત્યારે મારે એડિટિંગ કરવામાં સમય ઘણો બધો નીકળી જાય છે. મતલબ કે જે રેગ્યુલર હું છે એડિટ કરવા માટે મારે અડધી કલાક કે 15 મિનિટ કે 20 મિનિટ થતી હોય છે, તો એની અંદર મારે છે એ બીજી 20 મિનિટ એક્સ્ટ્રા એડ કરી દેવી પડે છે, ત્યારે એડિટ થઈ રહે છે અને વિડીયો પ્રોડ્યુસ થઈ રહે છે, બની રહે છે. એટલા માટે છે વચ્ચે છે હું એડ કરવાનું બંધ કરી દીધું હતું, પણ છતાં હવે આજના વિડીયોમાં તમે જો તમને માહિતી મળે છે, આખી નીચે તમને દેખાય છે બધાની કોમેન્ટ, કેમ કે આમાં પ્રોસેસ લાંબી થઈ જાય છે, એડિટ કરવામાં તકલીફ પડે છે, એટલા માટે કરતો નથી, પણ ક્યારેક તમને આવી રીતના કરતો રહીશ, આપતો રહીશ. ત્યારબાદ છે એક કુમુદ ગોસ્વામી લખે છે કે ભરતી પ્રક્રિયા કેવી રીતે થાય છે સર, અને રિઝલ્ટ આવ્યા પછી ભરતી માટે ફરી ફોર્મ ભરવાનું કે મેરિટમાં નામ આવે એટલે ગાંધીનગર તપાસ કરવી કે પછી કોલ લેટરની રાહ જોવી? પ્લીઝ રિપ્લાય, મને ખબર નથી એકચ્યુઅલી આ ભરતી કેવી રીતે થાય છે. તો એક જ વસ્તુ કહી દઉં છું, મેં જ્યારે એટીકેટી માટેનો વિડીયો બનાવેલો હતો તો એ વિડીયો બનાવ્યો એની પહેલા એટલે એ દિવસે છે હું આ ભરતી પ્રક્રિયા માટેનો જ વિડીયો બનાવવાનો હતો, પણ પછી એટીકેટીનો વિડીયો બનાવ્યો, એટીકેટીનો વિડીયો બનાવવાનો બીજા દિવસે પણ ભરતી માટેનો વિડીયો બનાવવાનો હતો, પણ ત્યારે બી છે ટાઈમ રહ્યો નહીં અને ટાટ 1ના રિઝલ્ટ બાબતનો વિડીયો બનાવી દીધો. એટલા માટે એ વિડીયો તમને છે વધે છે મંડે અથવા તો સોમવાર અથવા તો મંગળવાર અથવા તો બુધવાર સુધીમાં તમને એ વિડીયો મળી જશે કે ટાટ 1ની ભરતી પ્રક્રિયા કેવી રીતે હોય છે, કેવી રીતે ફોર્મ ભરવાનું, શું કરવાનું, આખી પ્રોસેસ વિશે તમને ડિટેલમાં માહિતી આપતો એક વિડીયો બનાવી દઈશ, ત્યારે જોઈ લેજો. ત્યારબાદ છે કુમુદ ગોસ્વામી જ પાછા લખે છે કે સર જો ટાટ હાયર સેકન્ડરીમાં સિલેક્શન થઈ જાય અને ટાટ સેકન્ડરીમાં પણ મેરિટમાં નામ આવે તો નજીકની જગ્યા મળે તો હાયર સેકન્ડરીની જગ્યા આપણે રદ કરાવી શકીએ કે નહીં? હા બિલકુલ કરાવી શકો. તમે જો સમજી લેજો, બંનેની ભરતી સાથે છે, બંનેમાં ફોર્મ ભર્યા છે, બંનેમાં તમારો વારો આવ્યો છે, બંનેમાં તમે જગ્યા પસંદ કરી, મતલબ કે તમારો જિલ્લામાં વારો આવી ગયો છે. સમજો વસ્તુ. હવે આગળ પ્રોસેસ તમારે જે કરવાનું જશે ત્યારે તમારે તમને જિલ્લા હાયર સેકન્ડરીમાં બી મળી ગઈ છે જગ્યા અને તમને સેકન્ડરીમાં બી મળી ગઈ છે, પણ તમને એમ લાગે છે કે હાયર સેકન્ડરીની જગ્યા છે મને એટલી બધી ગમતી નથી અને સેકન્ડરીની જગ્યા છે મારા સ્કૂલની મારા ગામની નજીક છે, કાંઈ પણ એવી રીતના છે
તો તમે સ્કૂલ મતલબ એ જગ્યામાં જવા માટે છે ના પડશે, એટલે કે તમે જાઓ જ નહીં એટલે ઓટોમેટિક તમારી છે જગ્યા કેન્સલ થાય, તમારી બદલે બીજાનો વારો આપી દે, તમે સેકન્ડમાં જતા રહો, આવું બની શકે. પણ હા, સિલેક્ટ કરી લો અને સ્કૂલમાં હાજર, આ વસ્તુ પણ સમજો, સિલેક્ટ કરી લો અને સ્કૂલમાં હાજર થાવ ત્યાં સુધી તમે છે બીજી સ્કૂલમાં જઈ શકો છો. પણ સ્કૂલમાં હાજર થયા પછી તમે બીજી સ્કૂલમાં કે બીજી હાયર સેકન્ડરી કે સેકન્ડરીમાં એવી રીતે જઈ શકતા નથી. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, શાંતિથી વિચારજો કે તમારે સેકન્ડરીમાં જવું છે કે હાયર સેકન્ડરીમાં જવું છે. ત્યારબાદ છે ગુરુ લખે છે કે હાયર સેકન્ડરીનું રિઝલ્ટ આવી ગયું છે ઘરે, એમાં જે પર્સેન્ટેજ બતાવ્યા છે એમાં હવે બીજી ગણતરી કેમ કરવી, એ ટકા જ સાચા ગણવાના ને? હા બિલકુલ, હવે નવી માર્કશીટ જે આવે છે, નવી માર્કશીટની અંદર છે ટકાવારી બી સાથે આપે છે, કેટલા ટકા થયા છે એ બધી વિગત બી આપી દે છે, એટલે કોઈ વાંધો નથી. પણ છતાં બી તમને ટકાવારી કાઢવી, મેરિટ કઈ રીતે કાઢવું એ તપાસવું હોય તો વિડીયો બનાવે છે આપણે ચેનલ ઉપર, જોઈ લેજો. ચેનલ ઉપર તમને અવેલેબલ છે, માહિતી મળી જશે, કઈ રીતે શું કરવાનું છે બધી વિગત જોઈ લેજો, શાંતિથી તમને બધી ખબર પડી જશે. ત્યારબાદ છે ગીત પરમાર લખે છે કે માહિતી મંગાવી છે તો ભરતી થાય જ એવું નક્કી હોય કે એમ જ ચૂંટણી છે એટલે બીજા તબક્કાની કઈ માહિતી હોય તો જણાવજો સર, તમારી માહિતી સારી હોય છે, થેન્ક્સ. તો એક જ વસ્તુ છે કે માહિતી, ખાલી જગ્યાની માહિતી મંગાવે છે તો એના આધારે ભરતી થાય જ તે એવું કોઈ જગ્યાએ લખેલું નથી કે કોઈ જગ્યાએ પાક્કું નથી. પણ હા, સ્થિતિ એવી જ હોય છે કે ખાલી જગ્યા મંગાવે છે એના આધારે જ પછી ભરતીની પ્રોસેસ થતી હોય છે, કેમ કે જગ્યા મળે છે એના આધારે એ લોકોને ખબર પડે છે કે એટલી જગ્યા ખાલી છે, ભરતી કરવી પડે એમ છે તો ભરતી કરે છે. એટલે આ પ્રોસેસ છે એ અલગ રીતે છે. પણ માહિતી માંગે તો તાત્કાલિક જ તમને ભરતી થાય એવું જરૂરી હોતું નથી. અને બીજું તો કે તમારી માહિતી સારી હોય છે, તમને એપ્રિસિએશન, મારા વિડીયો મતલબ મારી માહિતીનું કાંઈ બી છે તમને એપ્રિસિએશન કર્યું એ બદલ બી તમારો ખૂબ ખૂબ આભાર, કેમ કે ઘણા ખરા લોકોને બી માહિતી સારી લાગતી હોતી નથી. ગમે એટલી ટ્રાય કરું છું તો બી અમુક લોકો તો એવા હોય જ છે કે તમને અમુક જે કંઈ પણ ખરાબ વાત કે ડિસલાઇક કરે છે, ઘણા બધા એવી કોમેન્ટ બી ઘણી વખત આવતી હોય છે. પણ જે હોય, ઘણા બધા ઉમેદવારો એવા બી છે, વિદ્યાર્થીઓ કે જે સારો પ્યાર આપે છે, લાઈક કરે છે, શેર કરે છે અને સારી કોમેન્ટ બી કરે છે, કંઈક જાણવા માંગે છે, અને હું જણાવતો રહું છું હંમેશા, અને પ્રયત્ન કરતો જ રહીશ. ત્યારબાદ છે પરેશ ચૌહાણ લખે છે કે માધ્યમિક શિક્ષકની ભરતીમાં CCC ફરજિયાત છે? તો હા બિલકુલ, તમામ સરકારી ભરતીની અંદર ઉચ્ચતર પગાર મેળવવા માટે CCC ફરજિયાત છે ને છે. તમારે પાસ કરવી પડશે, ફિક્સમાં હો ત્યાં સુધીના સમયમાં તમારે CCC ક્લિયર કરવી પડે છે. ત્યારબાદ આગળનો સવાલ છે, વૈભવ પ્રજાપતિ લખે છે કે હેલો સર, કાલે કોઈ પરિપત્ર ફરતો થયો અને લખ્યું છે કે ટાટ1 એક્ઝામ રદ થશે, એ સાચું કે અફવા છે? તો બિલકુલ અફવા છે, એવો કોઈ પરિપત્ર હજી સુધી જાહેર થયો નથી, એ બધી અફવા છે, એ બધી ખોટી વાતો ફરતી થાય છે, એ વાત મગજ માની લો, એક્ઝામ કેન્સલ નથી થવાની. ત્યારબાદ છે એ બલભદ્રસિંહ રાયજાદા લખે છે કે સર, મારા ટાટ2 ની માર્કશીટ હજી નથી આવી તો કોઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને? તો બિલકુલ નહીં હોય. માર્કશીટ ક્યારેક છે, મેં તમને અગાઉ બી વાત કરી તે મુજબ પ્રોસેસ જે હોય છે, પ્રોસેસમાં સમય લાગે છે, એને કારણે વાર લાગે છે. ક્યારેક આપણું ગામ બહુ દૂરના છેવાડા સુધીનું હોય તો ત્યાં સુધી પહોંચવામાં બી સમય લાગતો હોય છે, ક્યારેક પોસ્ટ ઓફિસમાં બી પડી રહેતી હોય છે, આવું બી પ્રોસેસ બને છે. તો કોઈ ટેન્શન લેવા જેવું નથી, આજે હતો તો કાલે હતો તો પરમ દિવસે તમારી માર્કશીટ છે ટૂંક સમયમાં જ આવી જશે, એનો ચિંતા જેવી કરવા જેવી કોઈ બાબત છે નહીં. ત્યારબાદ છે સતીશ કાકડે લખે છે કે સર, તમે ફાકા જ મારો છો કે પછી સાચી માહિતી આપો છો? ટાટ1 નું રિઝલ્ટ હજુ નથી આવ્યું, હવે તમારા પર કેમ વિશ્વાસ કરવો? તો બિલકુલ વાત સાચી છે, કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી સતીશભાઈ. કેમ? તો કે અત્યાર સુધી એસીબી વાળાએ જ આ માહિતી ખોટી આપી છે, એના આધારે હું તમને માહિતી આપતો હતો. હું મારી રીતે કોઈ માહિતી તમને નહોતો આપતો કે હું તો કોઈ ફાકામાં તો ચાલો આજે આવી જશે એવું નહોતો કહેતો. એસીબી વાળાએ જે માહિતી આપી હતી એ માહિતીના આધારે જ તમને માહિતી આપતો હતો. એ લોકો જ કહેતા હતા કે 3 દિવસ પછી આવશે, 3 દિવસ પછી આવશે, એના આધારે તમને માહિતી આપતો રાખતો હતો. અને પછી એવા બી મને ન્યૂઝ મળ્યા હતા કે એપ્રિલમાં આવશે, તો મેં એપ્રિલની બી તમને વાત કરી હતી, એપ્રિલ તમે જો આવી બી ગયો છે, તો એપ્રિલના આધારે એપ્રિલમાં બી આવી શકે માર્કશીટ, એટલે કે રિઝલ્ટ જે છે. હવે સાચું શું છે તો કોઈને ખબર નથી, બધા ફાકા જ મારે છે, હું નહીં, બધા એસીબી વાળા બી ફાકા મારે છે, કેમ કે એને બી ખુદને ખબર નથી કે અમારે રિઝલ્ટ ક્યારે આપવું છે. એક તારીખ આપે નક્કી તો અમે તારીખ તમને આપી શકીએ ને, સીધી વાત છે. પણ જે હોય, તમે કોમેન્ટ કરી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ છે દીપ ગુપ્તા લખે છે કે સર, મેં ટાટ ને એક્ઝામ પાસ કરેલ છે, તેમજ મારા મેરેજ SC માં થયેલ છે. સર, મેં જ્યારે SC નું કાસ્ટ સર્ટિફિકેટ લેવા પ્રયત્ન કર્યો તો મને તે લાભ ના મળી શક્યો, તેથી હું એક્ઝામ જનરલમાં આપું છું. મારે કાસ્ટ જનરલમાં આવે છે. સર, મને અનામતનો લાભ મળી શકે છે? પ્લીઝ આન્સર. તો આના માટે તો બહુ ગૂંચવણ જેવી સ્થિતિ છે, મતલબ કે આ સ્થિતિ છે એ મારા ઘરે બી થઈ છે. પ્રોબ્લેમ એ છે, સમજો વસ્તુ, પ્રોબ્લેમ એ છે
કે તમે જનરલમાં આવો છો ને તમે એસસી માં લગ્ન કર્યા છે ને તમારે એસસી નો લાભ લેવો છે તો મળે છે, નો ડાઉટ. તમારા પતિના આધારે તમને લાભ મળે છે, પણ એ પ્રોસેસ જાણજો. તમારા નજીકના કોઈ જાણીતા વ્યક્તિ હોય છે, તમારા પતિના કોઈ ઓળખીતા ફ્રેન્ડ હોય છે મામલતદારમાં કોઈ એવી જગ્યાએ, તો એની પાસેથી માહિતી કઢાવજો, જણાવજો કે શું પ્રોસેસ હોય છે. પ્રોસેસ હોય છે પણ એક્ઝેક્ટ શું હોય છે મને નથી ખબર, પણ પ્રોસેસ હોય છે, મળે છે અનામત, તમને લાભ મળે છે, તમે એનું સર્ટિફિકેટ કઢાવી શકો છો. પણ એના માટે તમારા કોઈ નજીકના ઓળખીતા કોઈ એવો મિત્ર હોય એની સાથે તમે ચર્ચા વિચારણા કરો, એની સાથે માહિતી મેળવો અને એના પછી આગળ વધીને જે કંઈ પણ પ્રોસેસ હોય એ પ્રોસેસ કરજો, તમને જરૂરથી લાભ મળશે. તો બસ મિત્રો, આ જ બધી કોમેન્ટ હતી આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું કે આમાં તમારા તમામ સવાલના જવાબ મળી ગયા છે અને તમને વિડીયો સારો લાગ્યો છે. તો મિત્રો જરૂરથી વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર કરી દેજો. હજી બી તમારા મનમાં કોઈ પ્રશ્ન રહી જતા હોય તો તમે મને નીચે કોમેન્ટમાં એ જરૂર જણાવી શકો છો, એના જવાબ પણ આપવાની તાત્કાલિક તમને કોશિશ કરતો રહું છું. મિત્રો જરૂરથી વિડીયોને શેર કરો, કેમ કે શેર કરશો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો જ અમને છે નવા વિડીયો બનાવવાની છે હિંમત આવતી રહેશે. તો બસ મિત્રો, ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પણ દબાવી દેજો અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. બસ ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां